એક વાટકી ચોખાના લોટથી બનાવો ગુજરાતનો ટ્રેડિશનલ સ્ટ્રીટ ફૂડ। તમે મેળામાં જાઓ ને ત્યાં તમને મોસ્ટલી લારી ઉપર ખીચું વેચાતું જોવા મળતું જ હોય છે। તો અહીં આજે આપણે લારી જેવો સ્વાદ અને એક પરફેક્ટ માપ સાથે ખીચું બનાવીશું। તમને મારી આ રેસિપી સારી લાગે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને શેર કરજો। અને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેનાથી તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ ખીચું અથવા પાપડીનો લોટ। તો હવે એક કડાઈ લઈ લઈશું અને તેમાં આપણે પાણી એડ કરવાનું છે। તો અહીં મેં 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે। અહીં મેં પોણા 2 વાટકી જેટલું પાણી લઈ લીધેલું છે। જો તમે અહીં ખીચું ઢીલું રાખવા માંગતા હો તો તમે 2 વાટકી જેટલું પાણી એડ કરી શકો છો, અને ખીચાના બાઇટ્સ કરવા માંગતા હો તો તમે બસ પોણા 2 યા 1.5 વાટકી જેટલું પાણી યુઝ કરી શકો છો। જો આ માપથી બનાવશો તો તમારું ખીચું એકદમ પરફેક્ટ બનશે। પછી પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડા મસાલા કરી લઈએ। આપણું પાણી હવે ગરમ થવા મળ્યું છે, જોઈ શકો છો। તો તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરશું। પછી ક્રંચ માટે 1 ચમચી ભરીને તલ લઈ લઈશું। અડધી ચમચી જેટલો ખાવાના સોડા એડ કરીશું। અને જો ખાવાના સોડા ન એડ કરવા હોય તો તમે પાપડ ખારનો પણ યુઝ કરી શકો છો અહીં। ત્યાર પછી અડધી વાટકી જેટલા લીલા ધાણા એડ કરશું। અને 1 મોટી ચમચી ભરીને અહીં મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે, જે વિડીયોમાં ભૂલથી કટ થઈ ગયેલું છે। બધા મસાલા એડ કરીને પછી તરત જ ચોખાનો લોટ નથી એડ કરવાનો, નહીંતર આપણા ખીચાનો સ્વાદ સારો નહીં આવે। લગભગ 4 થી 5 મિનિટ સુધી પાણીને સારી રીતે ઉકળવા દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે 4 થી 5 મિનિટ થઈ ગયા છે। લાસ્ટમાં આપણે અજમા ઉમેરવાના છે, તેનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે। યાદ રાખવાનું, અજમા લાસ્ટમાં જ એડ કરવાના છે, નહીંતર આપણા પાણીનો રંગ એકદમ ચેન્જ થઈ જશે અને આપણું ખીચું સારું નહીં બને। તો હવે આપણે અહીં ચોખાનો લોટ એડ કરીશું। એક વેલણના મદદથી હળવે હળવે ચોખાનો લોટ એડ કરતું જવાનું અને હલાવતું જવાનું છે। સતત હલાવતું રહેવાનું, નહીંતર ગાંઠા બની જશે। બની શકે એટલો આપણે અહીં ચોખાનો લોટ ઝીણો લેવાનો છે, તેનાથી તમારું ખીચું એકદમ સરસ બનશે। જો અહીં તમારું ખીચું ઢીલું હોય તો તમે તેમાં લોટ થોડો એડ કરી શકો છો, અને કઠણ હોય તો તમે તેમાં થોડું ગરમ પાણી એડ કરી શકો છો। પણ અહીં મારા ખીચાનું ટેક્સચર એકદમ સરસ છે, કારણ કે મારે ખીચાનું બાઇટ્સ બનાવવાનું છે, એટલે તેનો લોટ થોડો કઠણ જ જોશે। વેલણના મદદથી 3 થી 4 મિનિટ સુધી લો ફ્લેમ પર સારી રીતે આને ચલાવી લેવાનું છે, જેનાથી એક પણ ગાંઠા ન રહી જાય। અને લાસ્ટમાં થોડું તેલ એડ કરીને સારી રીતે હલાવી લેવાનું છે। ત્યાર પછી ખીચાને 10 થી 15 મિનિટ સુધી સારી રીતે ઠંડુ કરી લેવાનું છે, અને બંને હાથના મદદથી સારી રીતે મસળી લેવાનું છે। મસળીને પછી તેને નાના નાના લોહી લઈને, જે રીતે આપણે કેમ મુઠિયા બનાવી તે રીતે રોલ બનાવી લેવાના છે। સ્ટીમરની કાણાવાળી પ્લેટમાં તેલ લગાવીને રેડી કરેલા રોલને સારી રીતે ગોઠવી દઈશું। તો મેં અહીં પહેલેથી જ પાણી ગરમ કરવા રાખી દીધેલું હતું, અને હવે આપણે ખીચાના રોલને સારી રીતે સ્ટીમ કરવા માટે રાખી દઈશું। ઓછામાં ઓછા આપણે અહીં તેને 15 થી 20 મિનિટ સ્ટીમ કરવાના છે, તો જ તેનો ટેસ્ટ સારો આવશે। તો 15 મિનિટ થઈ ગયા છે અને આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે। ખીચું આપણને ગરમ ગરમ જ ભાવે એટલે તેને કટ કરી લઈશું। બધા રોલને નાના નાના પીસમાં કટ કરી લેવાના। તો અહીં આપણા બધા રોલ કટ થઈ ગયેલા છે, જોઈ શકો છો તમે। એકદમ સરસ એવું આપણું ખીચું બની ગયું છે। તો ફ્રેન્ડ, તમે આ માપથી ખીચું બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે। તો ચલો ખીચાને સર્વ કરવા માટે એક પ્લેટમાં લઈને થોડા મસાલા કરી લઈએ।
હવે ખીચામાં 2 મોટી ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દઈએ. સિંગ તેલથી જ સારો ટેસ્ટ આવશે. ત્યાર પછી ક્રંચ માટે થોડા સફેદ તલ નાખીશું, થોડો એવો અથાણાનો મસાલો અને લાસ્ટમાં કોથમરીથી ગાર્નિશ કરીશું. તો લારી જેવા ટેસ્ટ સાથે બનીને તૈયાર છે આપણા ગુજરાતીઓનું ફેવરેટ એવું ખીચું. તો તમે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.